હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મિત્રો બધા મિત્રો મજામાં જશે. આપણે બ્લોગ જોતા એટલે મજામાં જોઈએ મિત્રો. તો આ મિત્રો આપણે આવી ગયા છે આજે પાડવા થઈની. તો તમે જોઈ શકો છો અમારા પિંચુભાઈ આજે અહીંયા સળિયા છે આ નારળી ઉપર. આજે આપણે હાઈવેની એન્ટ્રી થઈ ગઈ છે ને અમારા પિંચુભાઈ કાંતિ મારતા મારતા કાપે છે આજે, કેમ કે આમાં એટલું બધી બગીચામાં નારળ દેખાતું નથી. મને શું છે કે એટલા બગીચામાં 400 કદાચ આરામથી નીકળશે, 400 નહીં નીકળે, કેમ કે આમાં નારળ દેખાતું જ નથી. ક્યાંક છે ક્યાંક નથી. અમારે અત્યારે એક પિંચુભાઈ આ 4 નારળ, ચોથી નારળી ઉપર ચડ્યો છે, 3 ખાલી ગઈ. એમાં પણ કેટલા નારળ છે? 6 નારળ છે એકના લૂમમાં. તો મિત્રો આવું છે બધું. આમાં કંઈ એટલો બધી માલ નથી નીકળવાનો નારળ બારળ, કેમ કે આ બગીચામાં એટલું બધી કંઈ નારળ છે નહીં, તો નીકળવાનું નથી. તો મિત્રો આજે આપણે દાંડલી વાટવા આવ્યા છે. તો ચાલો મિત્રો આપણે ત્યારે દાંડલી વાટવા, કેમ કે આજે નવરો હતો એટલે મને એમ થયું કે દાંડલી વાટવા જાઉં, એટલે આપણે દાંડલી વાટવા આજે નીકળી ગયા છે. અમારા પંચુભાઈને કાપે એક ભાઈ સારતા જાય ને આપણે દાંડલી વાટવાની. આપણે દાંડલી વાટવા જાય છે, આપણે વાટવાની છે દાંડલી હાથ રોપવાની. તો ચાલો મિત્રો આપણે દાંડલી વાટીએ. મિત્રો આ રીતે બધે આટા મારે છે, કેમ કે આમાં નારળ એટલું કંઈ છે નહીં, તો બધે આટા મારે છે. કેમ કે એટલા બગીચામાં હજી આપણે 100 નારળના દાંડલા વાટ્યા છે ને માનો કે હવે 100 નારળ કદાચ નીકળે. માનો કેટલા 4 વીઘાનો બગીચો છે, 4 વીઘામાં ખાલી 200 નારળ નીકળશે. વિચાર કરો, એટલું નારળનું ઉત્પાદન ઓછું છે. અહીંયા છે, બાકીનામાં ક્યાંય નારળ છે જ નહીં. હા, અમારે કાપાવાળાના ત્રણ જલસા છે. કંટાળો આવતો હશે આ રખડે સીડી લઈને આટા મારે. મારા સાગરભાઈ અટાણા બેઠા છે, એને કંઈ દહીં ઉકલતી નથી આમાં બગીચામાં. ને અમારા મોહનભાઈ સીડી લઈને આટા મારે છે, એમ કે આમાં કંઈ છે જ નહીં નારળ. તો બધીને આટા જ લેવાના છે. આટલી નારળીમાંથી છેલ્લી એક નારળીમાં નીકળ્યા રોપા. તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે અહીંથી ત્રોપા કપાઈ ગયો. અત્યારે આપણે જવાનું છે બીજા ઠેકાણે કાપવા કપા. કેમ કે એના ત્રોપા 4 વીઘાના બગીચામાં ખાલી 200 ત્રોપા નીકળે મિત્રો, ને 10 ખોગડા નીકળ્યા. તો આપણે હવે જવાનું છે બીજા બગીચે. તો ચાલો મિત્રો આપણે જઈએ. તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે હાલીને આવ્યા તો થાકી જાય, ગરમી ચડાવી દીધી. હવે અત્યારે આપણે પિંચુભાઈ કાપે, આ હાર કાપવાની છે. આપણે હાર કાપીને પછી પાછો આપણે આગળ જવાનું છે. સામેના હાર દેખાય, હવે દેખાય બગીચો પણ એ પણ કાપવાનો છે. તો ચાલો મિત્રો આપણે કન્ટિન્યુ આપણા બ્લોગમાં રહેજો. તો
આપણે તો કરી દીધું ચાલુ દાંડલા વાટવાનું. આપણો કલેજો હારતો જાય ને સામે પણ આપણે પાડે છે. તો આપણે દાંડલા વાટીને પછી આપણે જ્યાં પાછું જવાનું છે તો આપણે અહીં આપણે દાંડલા વાટીને પછી આપણે પાછા ત્યાં નીકળી જાય. પછી અમારા પિંચુભાઈને ભરે અત્યારે નારે તમે જોઈ શકો છો મિત્રો. આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહી જાય મિત્રો. પછી તો આપણે આવી ગયા છે બીજા બગીચા. અત્યારે પિંચુભાઈ હટાણે વાંકા ચીકી બોલાવે જાંબુની લેતી એક દીધું મિત્રો. આ રીતે જાંબુ છે, લાલ જાંબુ, ખટા મીઠા હોય આ જાંબુ. તો અત્યારે આપણે આવી ગયા છે બીજા બગીચે. તો હવે આપણે છેલ્લો બગીચો છે, હવે ત્રીજો બગીચો છે એટલે આપણે છેલ્લો બગીચો કાપીને કન્ટિન્યુ. આ પિંચુભા, આ અમારા પિંચુભાઈ ઉડે તો જા. એટલે પિંચુભાઈને ઉઠશે પછી આમાં બમ ગયો આમાં વીણશે આગળ એક એક બે બે. પછી તો મોહનભાઈ ટિફિન ખોઈલા બાપ સાગર નહીં કે હાલો ખાઈ નાખીએ. પછી ખાય નહીં કે બાઈટશું બાઈટશે તો બાઈટશું, બાકી હોઈ જાય છે કે. તો આપણે ચાલુ કરી દીધું અત્યારે જમવાનું. પછી જમી નહીં કે આપણે કપાય તો કાપવાના હે, બાકીને હોઈ જઈશું. ભલે મોહનભાઈનો બોલેરો અધૂરો રહી જાય. પછી કર્યું હાજુ ખાઈ પીને ચાલુ. હવે મોહનભાઈ ચડે છે અત્યારે નારેડી ઉપર. અમારે પિંચુભાઈ સીડી લઈને જાય છે, સાગરભાઈ રાય કરે. આપણે દાંડલા વાટવાનું એટલે આપણે કંઈ ટેન્શન છે નહીં. ફાઇનલ મિત્રો અત્યારે આપણે ત્રોપા કપાઈ ગયા છે. તમે જોઈ શકો છો એટલા ત્રોપા છે. આજે અમારા પિંચુભાઈને આજે 600 ત્રોપા કાપ્યા છે. અમારા પિંચુભાઈ આજે ત્યાં થઈ ગયા હતા, થાકી ગયા હતા કાપવા, કેમ કે એક એક બે બે હતા ત્રોપા એટલે વીણવાના હતા. એટલે પિંચુભાઈને અમારા અને આજે ત્યાં થઈ ગયા છે. અત્યારે જોઈ શકો છો ઊભાની પણ એની પોઝિશન છે નહીં. તો આપણે અત્યારે 500 ત્રોપા લઈને જવાનું છે ગળ્યું, કેમ કે આપણે 800 ત્રોપા છે ઠેકાણેથી તો ભરવાના છે, ભાડું છે તો એ આપણે ભરતા જવાના છે ગળ્યું. એને માંગણ ખાલી કરવાનું છે ને આપણે ગળ્યું ઉતરી જવાનું છે. તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલ મિત્રો અત્યારે આપણે પાછું ટ્રેક્ટર લીધું. 800 ત્રોપા આપણે ભરવાના હતા, એ આપણે ત્રોપા આવી ગયા છે. તો અત્યારે આપણે ભરીએ છે, તમે જોઈ શકો છો મિત્રો. તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે ટ્રેક્ટરમાંથી ત્રોપા આપણે બોલેરામાં નખાઈ ગયા છે. તો આપણે બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો.